જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સુસાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીએ તુવેર દાળ અને ભાતની નવી અલગ જ રેસીપી. જે ચોમાસામાં તમે બધું ખાધું થઈ છે ભજીયા હાથે, પણ કંઈક આવું અલગ ટેસ્ટ કરો તમે, તો આવો પ્રયત્ન કર્યો છે મેં અલગ બનાવવાનો. તો આ ભાત લીધા છે અને આ તુવેર દાળ છે, જે આવી રીતે કડક રાખવાની. દાળ ભાત કરે ત્યાં મેં કાઢી લીધી હતી એમાંથી. આ ભાતમાં મેં આ રીતે તુવેર દાળને આપણે નાખીને ચીલી ફ્લેક કહેવાય, આપણે મરચાંનો ભૂકો દેશી ભાષામાં કહેતી હતી ને તમને એ રીતે. અને આમચૂર પાવડર નાખવાનો છે અને મીઠું આપણે તુવેર દાળમાં નાખ્યું હતું એટલે થોડુંક નાખ્યું. આમાં ચટણી નાખી દઈએ, ધાણા જીરું પાવડર નાખી દઈએ, સ્વાદ અનુસાર ગરમ મસાલો, અને આપણે થોડીક હળદર નાખી દઈએ. પછી આવી રીતે બધું મિક્સ કરી લઈ, ભેગું કરી અને એમાં આપણે થોડીક ધાણા ભાજી નાખી દઈએ તો સરસ સ્વાદ આવી જાય. તો હવે આવી રીતે આપણે ગોળ ગોળ ગોટિયા કરી લેવાના છે, જે આપણે કચોરી બનાવી એ ટાઈપના જોઈ શકો તમે. આવા ગોળ બનાવી લેવાના. આ મેં કર્યો છે ચોખાનો લોટ, જે બનાવીને રાખ્યો તો આવો આસો નરમ કરવાનો. અને આવા આપણે ગરમ તેલ મેં સાઈડ મૂક્યું છે, તમે જો ગોટી આવી રીતે અંદર નાખી દેવાના. બધાને આવી રીતે અંદર નાખીએ અને પછી આપણે આવી રીતે સાઈડમાંથી આમ કરવાના, જે તમને લાગશે કે ચોંટી ગયા, પણ એ આવી રીતે હરવે હરવે કરવાના, નકર તૂટી જાય. તો બધા જો બીજા ઉખડી ગયા ને આવી રીતે સરસ. હવે એને બીજી બાજુ આપણે ફેરવીએ. આવી રીતે આપણે એક પછી એક નામ હરવે હરવે હલાવી અને બીજી સાઈડ ફેરવી લઈએ. તો આવી રીતે બ્રાઉન કલરના થવા દેવાના. તાપ થોડોક ધીમો કરી નાખ્યો છે અને ઉપરથી થોડુંક આવી રીતે પાણી કરવાનું. આને તમે થોડુંક લોઢીમાં તેલ મૂકીને એમાં એ રીતે પણ બનાવી શકીએ આપણે ઓછા તેલમાં. અને આ સરસ કડકડિયાનું ખાવામાં સ્વાદિષ્ટ થાય છે. તો ચોમાસાની ઋતુમાં આવું કંઈક અલગ બનાવીને ખાવાની બધાને મજા પડી જાય. તેમ થાય કે ચાલો આપણે પણ બનાવીને તમને એક અલગ રીત બનાવી. તો આ જો વાતમાં બ્રાઉન કલર થઈ ગયો છે. તો આવી જ રીતે બ્રાઉન કલર થઈ જાય ને તો બધાએ કાઢી લેવાના. આપણે બધા નીકળી ગયા આવી રીતે. હવે એને આપણે એક આમાં લાલ કલરની ચટણી લીધી, એને આમ લાંબો લીટો કરી લઈ. એક મને બહુ આમ ડેકોરેટ કરતા નથી આવડતું, પણ હાલે આપણી રીતે. થોડુંક આમ લાંબો લીટો કરી અને એમાં આપણે સરસ મજાના વડા ગોઠવી દઈએ. અમે આને વડા કહીએ, જે દાળ ભાતના વડા. એમાં માથે લીલી ચટણી નાખી અને પાપડને તરી અને આ પાપડનો ભૂકો જરીક કસુંબર કરીને માથે નાખી દેવાનું. તો છે ને સરસ મજાનો એનો લુક જોતા જ રહી જાય, જોઈને ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું. તો આપણે તમને એક વડું, જે દાળ ભાતનું વડું છે એને તોડીને પણ બતાવી દઈએ. જુઓ તમે, અંદરથી સરસ બાણાથી કડકડીને અંદર સરસ સોપ, હજી તો વરાળું નીકળે જો. તો આવી જ રીતે કંઈક અલગ રેસીપી જોવા માટે તમે પણ અમને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો આવા અવનવા વિડીયા જોવા હોય તો અમને કહેતા રહેજો અને કોમેન્ટમાં લખતા રહેજો. અને તમે આવું નવું રેસીપી જાણજો. તો આવી જ રીતે તમારા મિત્રો અને ફ્રેન્ડ સર્કલમાં આ શેર કરજો અને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો ને મને કહેતા રહેજો કેવા લાગ્યા છે. તો મને પણ આનંદ અને ઉત્સાહ થાય તમને અલગ અલગ નવીન રેસીપી દેખાડવાની. હું તમારા સુધી બને એટલું પ્રયત્ન કર્યા જ રાખીશ કે કંઈક અલગ જ આવી શકે તમારી પાસે આવી રેસીપીઓ, અને તમે પણ અલગ જોઈને અલગ શીખો અને ઘરે આવી બનાવી અને છોકરાઓ ન ખાતા હોય તો એને પણ ખાવાનું મન થાય. તો હું બધા સમક્ષ મૂકવા વિનંતી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.